નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. મિત્રો, આમિર ખાનની પીકે મૂવીનું આ દ્રશ્ય તો તમને યાદ જ હશે, તથા સલમાન ખાનની સુલતાન મૂવીમાં તમે આ દ્રશ્ય જોયું જ હશે. મિત્રો, આ દ્રશ્યો બંને અલગ અલગ છે, બંને મૂવી પણ અલગ અલગ છે, પરંતુ આ બંને દ્રશ્યો જે જગ્યાએ શૂટ થયા છે તે સ્થળ એક જ છે અને આજે આપણે આ સ્થળની મુલાકાત લેવાના છીએ. ઉગ્રસેન કી બાવલી અથવા અગ્રસેન કી બાવલી તરીકે ઓળખાતું આ સ્થળ એક વાવ છે અને તે દિલ્હીમાં આવેલ છે. આજે આપણે દિલ્હીના રસ્તા ઉપર ચાલતા ચાલતા દિલ્હીને એક્સપ્લોર કરતા કરતા આ સ્થળની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે દિલ્હીના ટોલ્સ્ટોય માર્ગ પરથી પસાર થઈ રહ્યા છીએ. ટોલ્સ્ટોય રોડ પર આગળ ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છીએ એક ટ્રાફિક સિગ્નલ પર. ટ્રાફિક સિગ્નલના આડા રોડ પર તમે જે કાર જતી જોઈ રહ્યા છો તે જનપથ રોડ છે અને આ છે જનપથ માર્કેટ મેટ્રો સ્ટેશન. આપણે આ જ ટોલ્સ્ટોય રોડ પર સીધા આગળ જવાનું છે. આ જ રોડ પર આગળ જતા ટોલ્સ્ટોય માર્ગનું સિટી બસ સ્ટોપ આવે છે. આ બસ સ્ટોપ પર બસ નંબર 340, 349 અને 378 નંબર આવે છે. આ જ રોડ પર આગળ જતા બીજું ટ્રાફિક સિગ્નલ આવે છે, જ્યાંથી આપણે ઉગ્રસેન કી બાવલી જવા માટે જમણી બાજુ વળવું પડશે. અત્યારે આપણે જે રોડ પર જઈ રહ્યા છીએ તે કેજી રોડ એટલે કે કસ્તુરબા ગાંધી માર્ગ છે. આ જ રોડ પર આગળ ચાલતા કસ્તુરબા ગાંધી માર્ગનું સિટી બસ સ્ટોપ આવે છે. કેજી રોડ પર લગભગ 200 મીટર ચાલ્યા બાદ ટ્રાફિક સિગ્નલ આવે છે. અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળ્યા બાદ જે રોડ આવે છે તે હેલી રોડ છે. આ હેલી રોડ પર આપણે આગળ જવાનું છે. આ હેલી રોડ પર આગળ જતા ડાબી બાજુ એક શેરી આવે છે અને આ જ શેરીમાં આપણું ડેસ્ટિનેશન એટલે કે ઉગ્રસેનની બાવલી આવેલી છે. તો હવે આપણે આ શેરીમાં વળીએ છીએ. હેલી લેન તરીકે ઓળખાતી આ શેરીમાં આગળ જતા જમણી તરફ અગ્રસેનની બાવલી આવે છે. મિત્રો, આપણે ઉગ્રસેનની બાવલીએ પહોંચી ગયા છીએ. તમે અહીં જોઈ શકો છો કે આ સ્મારકનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો છે. આ સ્થળ પર મુલાકાતીઓ માટે પીવાના પાણીની તથા ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ છે તથા વૃદ્ધ, અશક્ત અને વિકલાંગ લોકો સરળતાથી અહીંયા આવી શકે તે માટે રેમ્પની સગવડ પણ છે. સૌ પ્રથમ આપણે આ સ્થળનો ઇતિહાસ જાણી લઈએ. આ ઉગ્રસેનની વાવનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું તેનો કોઈ ચોક્કસ રેકોર્ડ ઉપલબ્ધ નથી, પરંતુ પ્રચલિત માન્યતા મુજબ મહાભારતના સમયમાં રાજા અગ્રસેન દ્વારા મૂળ વાવનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આ વાવનું 14મી સદીમાં તુગલક અથવા લોધી સમયગાળા દરમિયાન પુનઃનિર્માણ થયું હોવાનું વાવના સ્થાપત્ય પરથી જણાય છે. 60 મીટર લાંબી અને 15 મીટર પહોળી આ વાવ 3 સ્તરમાં બનેલી છે અને બંને બાજુએ કમાનોવાળા
ખાંચા છે. 108 પગથિયા ધરાવતી આ વાવ પ્રાચીન સમયમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવી હતી. આ વાવ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્મારક છે. આ સ્મારકની કોઈ પ્રવેશ ફી નથી, એટલે કે તમે વિનામૂલ્યે આ સ્મારકની મુલાકાત લઈ શકો છો. મિત્રો, સ્થાનિક લોકોમાં આ વાવ રહસ્યમય હોવાની માન્યતા છે. આમિર ખાનની પીકે મૂવી તથા સલમાન ખાનની સુલતાન મૂવી ઉપરાંત અન્ય કેટલીક મૂવીઝના શૂટિંગ પણ અહીંયા થયેલા છે. આથી લોકોમાં આ સ્થળ ખૂબ જ લોકપ્રિય છે. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો તથા મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.